કેટલી વાર લાગી હતી શ્રી રામને એ સ્વીકારવામાં કે મહેલ અને અયોધ્યાનો ત્યાગ કરવાનો છે? બહુ નાટકીય ક્ષણ હતી એ. બસ થવાનો જ હતો એમનો રાજતિલક, પણ એમને કોઈ ફરક જ નહોતો પડી રહ્યો. એમની તાજપોશી છે ત્યારે જ મંથરાને કંઈક એ કહે છે, ઠીક છે, તમે આપતા હતા ત્યારે પણ ઠીક હતું, તમે નથી આપી રહ્યા ત્યારે પણ ઠીક. નવા નવા લગ્ન કરીને આવ્યા હતા, સીતા બેઠેલા હતા, અને વાલ્મીકી રામાયણમાં પણ વર્ણન આવે છે કે એ બહુ સુકુમારી હતા. તો એમને જઈને કહે છે, હું જાઉં છું, અહીં જ રહે, કાંઈ જરૂર નથી સાથે. પણ આ એટલી મોટી વાત ના થઈ ગઈ કે પોતાના સ્વાર્થ માટે એને કહે કે હવે તું પણ ચાલ. લક્ષ્મણ ઊભા થઈ ગયા. એમને પણ એ કહી રહ્યા છે કે તું શું કામ પરેશાન થાય છે, તને શું વાંધો છે? લોકો પરેશાન થઈ ગયા. ત્યાં બહાર રોકી રહ્યા છે એમને. એ બસ એક નાનકડો ઈશારો કરી દેત ને તો પ્રજા વિદ્રોહ કરી દેત. પ્રજાના એ બહુ વહાલા હતા. એ બસ એક ઈશારો કરી દેત ને તો દશરથ જ કહી દેત કે હું મારું વચન તોડું છું. દશરથે પણ બોલાવ્યા. રામ બોલ્યા, તમે કેમ આટલા દુઃખી થાઓ છો? શું વાત છે? કાંઈ નથી થયું, હું જાઉં છું. મોટામાં મોટી વાત આપણા માટે નાની હોવી જોઈએ. કાંઈ એવું ના હોય જે વિચલિત કરી દે. જે અવિચલ રહે એને જ આત્મા કહેવાય.